કોઈ પણ જીવના જન્મ સમયે તે જે નક્ષત્રમાં જન્મ્યો છે તેનાથી તેનું આખું ભવિષ્ય નક્કી થતું હોય છે. જો તમે સારા નક્ષત્રમાં જન્મ્યા હો તો તમારું જીવન તકલીફો વગરનું રહે છે, પરંતુ અશુભ યોગ કે નક્ષત્રમાં જન્મ જીવનમાં અનેક તકલીફો આપે છે. તેવામાં વ્યતિપાત યોગમાં જન્મેલ વ્યક્તિનું જીવન કેવું હોય છે અને તેના જીવનમાં આવતી તકલીફોને કેવી રીતે દૂર કરી શકાય, આ વિશેની જાણકારી મેળવીએ ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુસુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરે કંતન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, આજે એક એવા વિષય ઉપર વાત કરીએ છીએ કે જે વિષય તમારા માટે બહુ ઉપયોગી છે, અને એ વિષયનું નામ છે વ્યતિપાત યોગ. હવે વ્યતિપાત યોગ એટલે શું? વ્યતિપાત યોગનું નિવારણ માટે કેવા ઉપાય કરવા? વ્યતિપાતમાં જન્મેલા વ્યક્તિઓના બાલ્યાવસ્થા અને કુમાર અને યુવાવસ્થામાં કેટલી તકલીફો પડે છે, તો આ બધા પ્રશ્નોને લઈને આજનો મારો કાર્યક્રમ છે. મિત્રો, ખાસ કરીને વ્યતિપાતનો અર્થ પહેલાં જાણીએ. વ્યતિપાત એટલે સરળ ભાષામાં કહું તો ઉત્પાત. ઉત્પાત એટલે ધમાલી. ઘણી વખત ઘણા બધા લોકો કહેતા હોય કે શાસ્ત્રીજી, મારા બાળકનો જન્મ થયા પછી બહુ જ ભયંકર તોફાન કરે છે. જો કે બાલ્યાવસ્થામાં દીકરાઓ તોફાન તો કરતા જ હોય, પણ તોફાનની પણ એક સીમા હોય છે. પરંતુ અમુક બાળકો એટલા બધા તોફાની હોય છે કે એ તોફાન જોઈને એના મા બાપને બહુ ડર લાગતો હોય છે. તો મનમાં લોકોને પ્રશ્ન આવે કે આટલું બધું તોફાન કેમ? તો ઘણી વખત વ્યક્તિના જીવનમાં એવા ગ્રહો અથવા એવા યોગો હોય કે યોગોના કારણથી એ વધારે ઉત્પાત કરતા હોય છે, વધારે ધમાલ કરતા હોય છે. અને ધમાલ કરતા હોય ત્યારે મા બાપને શું તકલીફ હોય કે ક્યાંક એને વાગી ના જાય, ક્યાંક કોઈ એવી ઘટના ઘટિત ના થાય. કેમ કે બાલ્યાવસ્થામાં બાળકોને, નાના બાળકોને ખબર નથી કે કઈ વસ્તુ કરવી ને કઈ ના કરવી, એનાથી શું થાય ખબર ના હોય. એટલે બાલ્યાવસ્થાનો સમય જે છે ને એ બહુ જ ધ્યાન રાખવા જેવો હોય છે. કેમ કે પછી જ્યારે સમજણ આવે ને એટલે બધું ઓટોમેટિક એને ખ્યાલ આવી જાય કે શું કરાય ને શું ના કરાય. પણ બાલ્યાવસ્થામાં એ દીકરાઓનું ધ્યાન એના મા બાપને સૌથી વધારે રાખવાનું હોય છે. અને એમાંય અમુક જો બાળકોનો જન્મ કોઈ અશુભ નક્ષત્ર અથવા અમુક અશુભ યોગમાં થયો હોય, જેમ કે વ્યતિપાત યોગમાં જન્મ થયો હોય, તો વ્યતિપાતમાં જન્મેલા બાળકો બહુ ઉત્પાત એટલે કે બહુ જ ધમાલી હોય છે. ક્યાંક આપણું ધ્યાન થોડું આગું પાછું જાય, ક્યાંકથી કૂદકો મારી દે. ઘણી વખત આપણે કંઈક કહીએ તો તરત ગુસ્સો કરીને કંઈક તોડી નાખે, માથું ભટકારે. આવું ઘણા બધા લોકો બાળકો કરતા હોય છે. ક્યાંક આપણે બહાર ગયા હોય તો ઘણી વખત હાથ પકડીને આપણે જતા હોય અને હાથ છોડીએ તો તરત જ દોડવા લાગે. વાહન, ઘણા બધા સાધનો આવતા હોય, ઘણી વખત એવી ઘટના ઘટિત થઈ જાય. એટલે બાળકને શાંત કરવા માટે અથવા એની જન્મકુંડલીમાં પડેલા આવા ઉત્પાતવાળા ગ્રહો હોય તો એને શાંત કરવા જરૂરી છે. કેમ કે નહીં તો એ બાળકને કષ્ટ આપે છે, તકલીફ આપે છે. તો વ્યતિપાત નામનો એક યોગ છે. જો એવા યોગમાં પણ જો બાળકનો જન્મ થાય છે તો એ બાળકોની ઉપર એ યોગની એવી છાયા હોય છે, એનો પ્રભાવ એવો હોય છે કે જેના કારણથી બહુ ધમાલી હોય છે, અને એના માટે એનું નિવારણ કરવામાં આવતું હોય છે. વ્યતિપાત શાંતિ વિધાન કરવાથી અને શાસ્ત્ર અનુસાર વિધિ વિધાન કરવાથી, પ્રોપર રીતે જો એમાં કોઈ બાંધછોડ કર્યા વગર એની વિધિ વિધાન, વૈદિક વિધિ વિધાન એને પ્રોપર થાય છે તો એ બાળકને એ દોષનો પ્રભાવ ઓછો થાય છે. શાસ્ત્ર એવું કહે છે, વ્યતિપાતે નરો જાતો, વ્યતિપાતે નરો જાતો મહાકષ્ટે ન જીવતી. લખ્યું છે કે વ્યતિપાતે નરો જાતો મહાકષ્ટે ન જીવતી. બાલ્યાવસ્થામાં એ ઉત્પાદ કરે છે, જેનાથી એને ભાગવા પડવાનો આવો યોગ, આવી ઘટના થતી હોય છે. એટલે એને શાંત કરવામાં આવે છે. અને કદાચ ઘણી વખત મા બાપ સહન કરીને એને મોટો પણ કરી લે,
તો યુવાવસ્થા કુમારાવસ્થાની અંદર લખ્યું છે મહાકષ્ટેન જીવતી, જ્યાં સુધી દોષને રિમૂવ નથી કરતા, એનો ઉપાય નથી કરતા ત્યાં સુધી એમ એની અસર તો ચાલુ જ હોય છે. અને યુવાવસ્થા કુમારાવસ્થા પ્રાપ્ત થાય ત્યારે મહાકષ્ટેન એના જીવનમાં કંઈ પણ કાર્ય કરવાનું હોય તો કાર્યમાં સ્ટ્રગલ બહુ થાય, બહુ મહેનત માગે છે, સરળતાથી કોઈ કામ પતતું નથી. એટલે લખ્યું છે કે વ્યતિપાતે નરો જાતો મહાકષ્ટેન જીવતી, એના જીવનમાં વારંવાર એટલે મોટા કષ્ટો આવીને પડતા હોય છે, મોટા કષ્ટોનો સામનો તે વ્યક્તિને કરવો પડતો. એટલે શાસ્ત્ર કહે છે કે આવા કદાચ યોગમાં, કેમ કે અમુક યોગ સારા હોય છે અને એમાં જન્મ થયો હોય તો એનું જીવન શ્રેષ્ઠ હોય છે, પણ ખરાબ કોઈ યોગનો ઘણી વખત ગ્રહ સારા છે પણ આ યોગ ખરાબ હોય તો યોગ એનું કામ કરે છે, સારી વસ્તુ સારું કરે, ખરાબ વસ્તુ ખરાબ કરે. કોઈ મિત્ર હોય તો મદદ કરે, શત્રુ હોય તો નુકસાની કરે. તેમ અશુભ યોગ જો આપણને ખબર પડે કે આ યોગ છે કે આ દોષ છે તો ચોક્કસ એનું શ્રેષ્ઠ જન્મકુંડલીનું વિશ્લેષણ કરાવીને એનું નિવારણ કરાવવું હિતાવહ છે. અને એ કરાવવાથી શું થાય તો એની જે છાયા છે એ દોષની છાયા એમાંથી મુક્તિ મળી છે. ઘણા લોકો એવું કહેતા કે શાસ્ત્રીજી અમારી પરિસ્થિતિ સારી નથી. હા, પરિસ્થિતિ સારી ન હોય, આર્થિક રીતે તમને જો સક્ષમ ન હોય વિધિ વિધાન માટે તો ઘરેલું ઉપાય કહું છું તે ઉપાય તમે કરજો, પણ આગળ જતાં આનું મૂળમાંથી નિવારણ તો કરાવવું જ પડશે. અત્યારે હાલ ઘણી વખત પરિસ્થિતિ સારી ન હોય, ઘણી વખત માણસનો સમય બદલાય, અત્યારે સારો નથી તો આગળ જઈને સારો થાય. તો જ્યારે સારો આવે ત્યારે તમે નિવારણ કરો, પણ એ માટે ઘરેલું ઉપાય પરિસ્થિતિ વિપરીત હોય તો એનો ઘરેલું ઉપાય બતાવું છું તે તમે ચોક્કસ કરજો, એનાથી ચોક્કસ તમને થોડી રાહત મળશે. હવે રહી વાત કે આનું વિધિ વિધાન ગ્રંથોની અંદર શાસ્ત્રમાં બતાવેલું છે. વ્યતિપાત શાંતિ નામની આખી એક વિધિ આવે છે, એ વિધિ વિધાન કરવાથી એને મૂળમાંથી મતલબ એ દોષમાંથી મુક્તિ મળી જાય. વિદ્વાન પંડિતની મદદ લઈ એ કરી શકાય. હવે જે લોકોની પરિસ્થિતિ અત્યારે સારી નથી અને એ લોકો થોડો ઘરેલું ઉપાય અથવા રાહત મેળવતા હોય તો એને આ ઉપાય ચોક્કસ કરવો. તમને ખબર છે કે બાળકનો વ્યતિપાતમાં જન્મ છે તો તમારે શું કરવાનો, માટીનો એક ઘડો લેવાનો અથવા એક તાંબાનો કલશ લેવાનો, બેમાંથી એક લઈ શકાય. એની અંદર જલ ભરવાનું, પાણી ભરવાનું માટીના ઘડામાં અથવા તાંબાના કલશની અંદર. એ ભર્યા બાદ એની ઉપર એક પાત્ર મૂકવાનું, જેમ કે માટીની માટલી હોય તો માટીનું પાત્ર મૂકવાનું, કલશ તાંબાનો હોય તો એની ઉપર તાંબાની ડીશ મૂકવાની. એની અંદર અક્ષત ભરવાના, એટલે કે ડીશ જે મૂકી હોય એમાં પૂરેપૂરા છલોછલ અક્ષત એટલે કે ચોખા એની ઉપર ભરવાના. ચોખા ભર્યા બાદ એની ઉપર એક નાગરવેલનું પાન અથવા આસોપાલવનું પાન મૂકી એની પર 3 સોપારી મૂકવાની છે. અને 3 સોપારીની અંદર ભગવાન શિવજી, અગ્નિદેવ અને સૂર્યદેવની પૂજા કરીને એ બાળકના માથા ઉપરથી 7 વાર વારણ કરીને પછી એનું દાન કરવાનું. હવે એ કલશ ઉપર જ્યારે પાન મૂકો છો એની ઉપર 3 સોપારી મૂકવાનું. સોપારી મૂકો છો ત્યારે પહેલાં ઘરની અંદર આ ક્રિયા કરતાં પહેલાં અખંડ દીવો કરવો, સ્નાન કરવું, પોતાના ભાગ્યમાં ચાંદલો કરવો, ગણેશજીને નમસ્કાર, કુળદેવીને નમસ્કાર કરી એ ઘડાની ઉપર પાત્રની ઉપર 3 સોપારી મૂકવાની. અને એમાં પહેલી સોપારી જે છે એમાં ઓમ સૂર્યાય નમઃ બોલી 2 દાણા ચોખા વધાવવા. બીજી સોપારી પર ઓમ રુદ્રાય નમઃ એટલે કે શિવજીનો મંત્ર છે, ઓમ રુદ્રાય નમઃ બોલીને ચોખા વધાવવા. અને ત્રીજી સોપારી પર ઓમ અગ્નય નમઃ બોલીને એની ઉપર ચોખા વધાવવા. 3 સોપારી ઉપર અક્ષત પધરાવી એને તિલ કંકુનો ચાંદલો કરવો, પુષ્પ અર્પણ કરવા અને ધૂપ અને કંઈક પ્રસાદ, પેડાનો પ્રસાદ એ ત્યાં જમાડવાનો એ ભગવાનને કલશ ઉપર. આટલું કર્યા બાદ 3 માળા કરવાની. એક સૂર્યદેવની માળા ઓમ સૂર્યાય નમઃ 108 વખત બોલવાનું, બીજો મંત્ર ઓમ રુદ્રાય નમઃ 108 વખત બોલવાનું, ત્રીજો મંત્ર ઓમ અગ્નય નમઃ 108 વખત બોલવાનું. આટલું બોલ્યા બાદ એ બાળકના મસ્તક ઉપર તે કલશનું વારણ કરવાનું. અને કેમ કે જલની જેમ કલશમાં પાણી છે ને તો પાણી અને આ ભગવાનની પૂજા કરી વારણ કરવાથી જલ હંમેશા અગ્નિને શાંત કરે છે, તો દોષને શાંત કરે છે, રાહત આપે છે. વારણ કરીને એ કલશ જે છે કોઈ જે તમારા ભૂદેવ હોય એને આપવાનો. સાથે સાથે ભૂદેવને એક સીધાનું દાન, વસ્ત્રનું દાન અને સદક્ષિણાકમ કંઈક ભેટ એની સાથે બ્રાહ્મણને આપી અને બ્રાહ્મણના આશીર્વાદ
એને લેવડાવવા, આટલું કરવાથી વ્યતિપાત દોષમાંથી રાહત મળે છે. પરંતુ જો સમય અને પરિસ્થિતિ સારી હોય તો વ્યતિપાતનું મૂળમાંથી એનું વિધિ વિધાન જે આવે છે એ પ્રોપર રીતે કરાવી દેવું, જેથી બાળકના જીવનમાં કષ્ટો ન પડે, એનું આયુષ્ય, આરોગ્ય અને અકસ્માતથી એનો બચાવ થાય છે. અને જે બાળકોનું આ દોષ રિમૂવ થાય છે એટલે મા બાપને એને ઉછેર કરવામાં, મોટા કરવામાં બહુ વધારે કષ્ટો પડતા નથી. નહીં તો મા બાપ હંમેશા એનું ચિંતામાં જ રહેતા હોય છે. તો દર્શક મિત્રો, આજે વ્યતિપાતને લઈને, આ દોષને લઈને, વિધિ વિધાનને લઈને મેં શ્રેષ્ઠ ઉપાયો કયા છે, સુંદર ઉપાયો કયા છે. અને જ્યોતિષની અંદર ઘણા બધા અમુક દોષ અને અમુક યોગ શુભ હોય છે અને અમુક અશુભ હોય છે. એને લઈને પણ જેમ જેમ સમય મળશે તેમ તેમ હું પ્રફુલ્લ પંડ્યા તમને આવી બધી જાણકારી આપતો રહીશ. તમારા મનમાં પણ આવા કદાચ કોઈ પ્રશ્ન ઉદ્ભવિત થાય, જે પ્રશ્ન શાસ્ત્રને લઈને હોય, ધર્મને લઈને હોય, તો આવા પ્રશ્નોનો જવાબ માટે તમે એમને ફોન કરી શકો છો અને હું ચોક્કસ તમારા પ્રશ્નોને સમજીને એ પ્રશ્નોનું યોગ્ય સમાધાન શાસ્ત્રમાંથી લઈને ટીવીના માધ્યમથી, ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી ચોક્કસ એ ઉપાયો કહું છું, જેથી અન્ય લોકોના મનમાં કદાચ આવો પ્રશ્ન હોય તો એનું પણ સમાધાન થાય. ભક્તિ સંદેશ કાર્યક્રમ જેના ઘણા બધા એપિસોડ અમે કરી ચૂક્યા છીએ અને ઘણા બધા લાખો લોકો આ કાર્યક્રમને નિહાળતા હોય છે, કેમ કે લોકોનો પ્રિય કાર્યક્રમ એટલે ભક્તિ સંદેશ કાર્યક્રમ બન્યો છે આજે. તો હંમેશા અમારી ફરજ છે કે અમે શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી સદૈવ આપતા રહીશું. કાર્યક્રમ જોવાનું તમે ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.